ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હા, આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે જે બધાને બહુ ગમવાની છે. કે એક ઝાડ ઉપર એક પોપટ બેઠેલો હોય છે. યમરાજ ત્યાંથી આવે છે, પોપટને જોઈને હસે છે. એટલે પોપટને શું શંકા ગઈ કે યમરાજ મને જોઈને હસે છે એટલે નક્કી દાળમાં કાંક કાળું છે, મારા પ્રાણ ઉકલી જ જવાના છે. એટલે આપણે ક્યાંક સંકટમાં ફસાણા હોય તો આપણે આપણી પોચ લગાવીએ, ખબર? તો એવી રીતે જે પોપટ હતો એની ઓળખાણ હતી વિષ્ણુ ભગવાનના વાહન ગરુડ સાથે. એટલે એણે તરત જ ગરુડને કીધું કે ભાઈ તું આવ, તું વિષ્ણુ ભગવાનને કે જો કદાચ મારા પ્રાણ જવાના હોય ને તો મારા પ્રાણ જાય નહીં, તું કાંઈક કામ કર, ગમે એમ કર. ત્યારે ગરુડ કહે છે કે તું ઉપાધિ કરમાં, હું છું. નાના કામ હાટું ભગવાનને આપણે શું કામ હેરાન કરીએ? આપણે રસાતળ જઈને સીધા યમરાજને જ કહેશું કે ભાઈ શું હતું કે તમે આ પોપટને જોઈને હસાતા. તો ત્યાર પછી જે ગરુડ છે એ પોપટને કહે છે કે બીજી બધી ઉપાધિ તું સાઈડમાં મૂક, પહેલાં મારી માથે બેસી જા. તો પોપટ ગરુડની માથે બેસી જાય છે અને જાય છે બંને. 7 સમુદ્ર પાર એક ગુફા હોય છે, ત્યાં એને મૂકી દે છે અને કહે છે કે 4-5 દિવસ તું આઈનાઈ રે, હમણાં તને અહીંયા કાંઈ જ નહીં થાય, તું એકદમ સેફ છે એમ. એટલે ત્યાં સુધી હું રસાતળ જાઉં છું, યમરાજને વાત કરું છું અને બધું સરખું કરી દઉં છું તને. તો પોપટ રાજીનો રેડ થઈ જાય છે કે વાહ વાહ વાહ, વાંધો નહીં, હવે હું અહીંયા રહીશ એવી રીતે. અને ત્યાર પછી ગરુડ છે એ જાય છે અને યમરાજ પાસે જઈને ઊભો રહે છે. અને ભગવાનનું વાહન છે ઓબ્વિયસલી, એટલે બધા એને કહે છે કે આવો આવો, પધારો પધારો. અને ત્યાર પછી એ પૂછે છે કે મને એક મૂંઝવણ છે કે તમે એક પોપટને જોઈને હસ્યા હતા કેમ? એ પોપટ મારો મિત્ર છે. ત્યારે યમરાજ કહે છે જંગલવાળો પોપટ હમણાં 2 દિવસ પહેલાં? તો એ કહે કે હા. તો એ કંઈ પોપટને જોઈને હું એ રીતે હસ્યો હતો કે પોપટની કર્મની વિધિ તો જુઓ, અત્યારે આ પેડ ઉપર બેઠો છે અહીંયા અને આની મૃત્યુ 7 સમુંદર પાર એક ગુફામાં એક બિલાડીના ખાવાથી થશે. એટલે હું એ વિચાર કરતો હતો કે આ પોપટ ત્યાં 7 સમુંદર પાર એ ગુફામાં શું કરતો હશે? ત્યારે ગરુડ કહે છે એટલી વારમાં તો એ પોપટની આત્મા હોય એ આવે છે. અને ત્યારે ગરુડ કહે છે કે હું જાને ત્યાં મૂકીને આવ્યો હતો. એટલે કર્મની વિધિ ગમે એટલા હાથ પછાડા કરીએ આપણે ટાળી શકવાના નથી. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે. મમ્મી પપ્પા ગયા છે મંદિરે, વિશાલ ફ્રેશ થાય છે, જઈએ આપણે કિચન તરફ. ઓલમોસ્ટ બધું જ કામ આપણું અડધું પડધું પતી ગયું હોય છે. ભગવાનને થાળ ધરાઈ ગયો છે, ભાખરી અને મમ્મીનું દૂધ. અને અહીંયા અમારી ચા પણ બનીને રેડી થઈ ગઈ છે અને એક ભાખરી બાકી રાખી છે કારણ કે ગરમ ગરમ હમણાં વિશાલ થોડાક નીકળશે ને બહાર, એટલે આપણે ભાખરી માંડી દેશું. અને સાથે અમારું ફ્રેશે ફ્રેશ તાજું માખણ છે, અમારા ડ્રાયફ્રૂટ જ ખાવાના બાકી છે, દૂધ પણ ગાળવાનું છે. તો ચાલો બધું જ કામ પતાવી લઈએ. મમ્મી પપ્પા જે આવ્યા નથી એટલું પતાવશો તે મમ્મી પપ્પા આવી. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. અને ગુડ મોર્નિંગમાં તમે જોઈ શકો છો મંચુરિયન, કારણ કે મોર્નિંગની પ્રસાદી આવી છે અને પપ્પા અને તો પણ પ્લેટ પૂરી થઈ ગઈ. મંચુરિયન છેલ્લું અમારે ચાલુ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે ખાઈ લીધું, મમ્મીએ દૂધ ભાખરી ખાઈ લીધી અને બધા નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો. અમારે વિશાલની રાહે હતો, એ બાકી રહી ગયો તો નાસ્તો. હું આવી ગયો. વિશાલે આવી ગયા. તો હલો પહેલા તો સૌથી પહેલા મંચુરિયન ખાઈ લઈએ. પછી ભાખરી આવે છે ને ભાઈ? મારે તો આવે છે, છે હું અડધી ખાઈ ને એટલે આવી જ જાઓ બધા મસ્ત મંચુરિયન, ભાખરી ને માખણ જમવા. અને અહીંયા ગુડ મોર્નિંગમાં મંચુરિયન ને માખણ ને ભાખરી ને ચા દૂધ ને પાપડ ને બધું ખાઈ. હવે આ તો બહુ કઠણ છે. હું કઠોળ છે વિશુ લે જાડી મલાઈ થઈ ગઈ વિશાલ. આ ઓલા જેવું ઓલો તમને ખબર હોય તો વિરાલી દીદીએ ત્રોફો પીધો તો શેષ નીકળી હતી, ખબર? એવી છે. એવું જ છે. કાલ મેં પીધું હતું ને વિશાલ, પાણી એટલું મીઠું ને એટલું મસ્ત, પણ આખું ભરાયેલું હતું ને તો મેં પપ્પા કે મલાઈ નહીં હોય કે આમાં છે, કારણ કે આમાં તમને પાણી એકદમ ઓછું નીકળ્યું હતું. હજી તો તોડીને વિશાલ બેઠા ને પીધું ત્યાં પૂરો થઈ ગયો ત્રોફો. રાતે હું પી ગયો તો. હા, હવે એક છે ઈ હમણાં હું પી જાય આરામથી. જો ઘણી નીકળી હો વિશાલ. તો આવી જ જાઓ બધા મોર્નિંગ ની ફ્રેશ અમારી મલાઈ ખાવા. ત્રોફો હું પીવું, મલાઈ વિશાલ ખાઈ. આ તો ત્રોફે મેચ પીધો આ તો વિશાલે પીધો તો. નકર એમાં એવું છે મને છે ને મલાઈ ભાવતી નથી એટલી બધી,
એટલે ત્રોફો હું પી જાઉં, મલાઈ અમારે વિશાલ ખાય, એટલે એ રીતનું 50-50 અમારે કામ ચાલુ છે બધું. તો અત્યારે જો ઠંડી થોડીક છે આજે, અને ગઈકાલે તો મસ્ત હતું. આજે મારે અર્જન્ટ પાર્સલ પેકેજિંગમાં નીકળવાનું છે, એટલે આજ તો વિશાલ નાસ્તાનો કંઈક પ્રોગ્રામ કરીએ છીએ. હવે જેવો અંજળી પ્રમાણે પ્રોગ્રામ કરશું અમે. ઓકે મસ્ત રાતનું ડિનર. ઓકે કઈ વાંધો નહીં. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત મલાઈ ખાવા. તમે મલાઈ ખાઈ લો. ત્યાં ઓલરેડી 8:15 થઈ ગયા છે, એટલે અમે અમારું કામ ઉપાડીએ એટલે 9-9:30 ફ્રી થઈ વાગી ગયા છે, 9:45. અને જેમ તમને લોકોને કીધું હતું એ પ્રમાણે કે અભી ઘર સાફ સફાઈ અભિયાન शुरू करना पड़ेगा. कल जैसे हमने लोगों ने आपको ब्लॉग में बताया, तो अभी मम्मी और विशाल माड़िया साफ सफाई ત્યાં જો ગોળી ને તપેલા ને બધું આપણે ઉપર મૂક્યું હોય, તો આ બધું છે ને આપણે ઠીક કરીને સ્પેસ કરી દેવી છે અહીંયા. આજે આ ઓલું બધું ખાલી કરી નાખવાનું. હા, એટલે અહીંયા થોડી જગ્યા થઈ જાય ને. અહીંયા વિશાલ આ બધું છે ને માથે ગોઠવી દેવું સરખું. એ તમે માળીએ ચડો ને તો સરખું ગોઠવા હે હો. પેલા ઉતારી તો લઉં બધું. હા, ઉતારી લ્યો બધું. તો અત્યારે જો બધું ધીમે ધીમે ઉતારાય છે. અમુક વસ્તુ જવા દેવાની. હા, અમુક જવા દેવી છે એમ. ખોખા છે ને બધા તારે ઘરે જવા દેવાના. હા, થોડાક જ છે, ફોર વ્હીલમાં વહી જાય. 4 વ્હીલમાં આરામથી જતા રહેશે વિશાલ. કઈ છે નહીં. જાજા કઈ છે નહીં, કારણ કે બધા ખોખા મારી ત્યાં જ છે. આમ જાઓ દે થામ દે. એટલે અહીંયા ઈ આખો ખાચો ખાલી થઈ જાય કા વિશાલ? એટલે ત્યાં આપણે આ બધું ઈ જે પરચુરણ સામાન છે ને અમારે ત્યાં વિયો જાય ને આ માળીઓ ખાલી થઈ જાય, એટલે ત્યાં અમારે પછી હજી સ્ટોક મૂકવાનો છે બધું. હે મમ્મી, હજી તમે થોડીક ઓલી આમ ભાર દીધો હોત ને, ફોર્સ કર્યો હોત ને, તો અહીંયા આપણે ફર્નિચર થઈ ગયું હોત, તો મારી દીકરીને કઈ ઉપાધિ જ ન હોત. પણ આ ફર્નિચર કરીને પછી સામાન નો રહે. ના વિશાલ, એમની ઓલું સ્લાઇડર ખાલી હું કહેતી હતી. આમ કરવાનું ઈ? હા. આ ઈ હારું. આમ થાય બજેટમાં અને આમ હેલું પડે અને લાગે સરસ. તો વિશાલ ને મમ્મી હા નહીં તમે કયો તો વિશાલ કે મા દીકરીને ખાલી બોલવાનું જ છે. મેં કહું છું, મેં આ કરી નાખ્યો તો કેવું? સાચી વાત છે મમ્મી, આપણે કે ઉપાધિ જ ન હોત. બધા જો કિચનમાં ફર્નિચર, આખું ઘર ફર્નિચર હોત, એટલે કઈ ટેન્શન જ નહીં, નો ટેન્શન. એટલે એક આ માળિયું છે ને હું તો ચડી જ ન હગું, એટલે મમ્મી થી પગ દુખે ઈ ન ચડી હગે, એટલે ઈ એક ખાલી કરજો ને પછી નીચેનું તમે બે કર્યા કરશો. મસ્ત માળ્યું કરી નાખવાનું. હા, આરામથી. તમ તારે એમ નહીં કે અત્યારે કલાકમાં જ પતાવી દેવું, આરામથી ધીમે ધીમે. એટલે એવું છે. તે હાલો એ તમે પતાવો. પપ્પા કે સથવારો કેમ ગયો? કામમાં જો બિઝી છે. હા, તો એવું છે. હાલો અત્યારે જો સાફ સફાઈ અભિયાન ચાલુ છે, ફટાફટ આપણે ક્લીન કરી દઈએ. ફાઇનલી આપણું બ્લોગનું કામ અડધું પડધું પૈતું છે. વાગી ગયા છે 11 અને રસોઈ નાખે ઠેકાણા નથી. આ જો ઓહો ગુણું નગરી, અને અંદર અમારે જાય વાડીનો બિઝનેસ, ગુંગણ સલાખાન બધું ઓલું બધું આવતું હોય, ઘઉં ને બધું પાથરતા. તાળપત્રી પેઢી તો ઉતરતી જ નથી. નહીં જો ન્યા પેઢી આ જો રે અહીંયા ઇધર બતાય. એ નથી ઉતરતી. હા પેલા ઝાડ વાવતા ને એટલે ઝાડની પછી ગંજી ખડકતા. હા તે પછી ગંજી એટલે થપ્પો. થપ્પો. Okay. ઉનાળો આવી જાય હા, હા, તો ગંજી ખડકીને પછી ખેડ કરવી હોય. હા. અને પછી ચોમાસા જેવું હોય તો માવઠા થાય. તે વરસાદ હોય એટલે આ તાલપત્રી ઢાંકવા લીધી હતી. ઢાંકવા લીધી હતી. તે પછી તો કાંઈ ઝાડ વાઢીને હજી ખડકી ન રહ્યા ત્યાં બેસાઈ ગઈ. હા. તાલપત્રી એમનેમ એમનેમ પડી પડી રહી. રહી. અને 2 વર્ષથી આપણે આમ ફાર્મડી વાવા દઈ દઈ છે. ઓકે, જે હમણાં જ લીધી ને એનો ઉપયોગ નથી થયો. ઓહો, એટલે કાંઈ તો મમ્મી એટલી બધી ખાલી છે તો વજન વાળી એટલી? ઈ તો બહુ હોય જાડી. કારણ કે ખડકને ઢાંકવી હોય ને પાણી અંદર ન હોય જાય કેટલી એવી મોટી આપણે આખી વસૂલી થાય ને એવડી એનથી મોટી. ઓ બાપરે બાપ. અહીંયાથી તો આમ ઠેઠ લગી. જાડી. બહુ મોટી આપણે હા હા. એને ઢાંકવા લીધી હતી. તો ઈ વિશાલ કે અહીંયાથી હલતી નથી. મને હું આગેથી જોતી તો મને એમ કે ખાલી પથ્થરના ટાઈપ જ છે. આપણે કેમ ગુણ આમ હલી જેમ ઘા કરી દઈએ. એનાથી આમ ખેંચતો હતો ને તોય નથી ખેંચાતો. ઓ બાપરે બાપ, તી કેટલી વજન વાળી છે. અને અહીંયા જો હવે અમારા પપ્પા કહેતા હતા ગેસ કનેક્શન રદ કરાવવું છે, હવે રદ જ કરાવી નાખવું છે મારે. મમ્મી તો હમણાં બોલ્યા મેં કીધું આપણે જ્યારે રોટલા કરવાની હતી મંગાળો કરીને રોટલા તાવડીએ કરવા એટલે લાકડા પતી જાય ને આપણે થોડુંક ગેસ નો બચાવે થાય મમ્મી. બચાવ થાય. હા. ઈ વાત સાચી. રોટલો મીઠો લાગે. મીઠો લાગે. વિશાલ કાલ પ્રમદીમાં કાલ તો શાકોત્સવ છે. રોટલો મીઠો કેટલો કે આ બધા પ્લાય લીધી ને હા. મને ખબર છે કેટલો ભાવ. એટલે રોટલો મીઠો લાગે છે એમ ને? ફર્નિચરમાં બહુ જાજા રૂપિયા જોતા હતા. હા ઈ છે હો. એનું લાકડું બધું હોય. એનું લાકડું વધ્યું છે, અને પછી પ્લસ ઓલું વ્હાઈટ કરાવ્યું એટલે શીટું ની બધું થોડું છે. એનું વિશાલ આનું સ્ટૂલ બની જાય એમ છે ઓલું નાનું. આ બધું અમે આકાશ ઉપર મૂક્યા છે. હા. ફ્રી હોય તો ટૂલ્સ બનાવજે. સ્ટૂલ બેઠી બનાવજે એમ.
હું ને પપ્પા બે અમે મિસ્ત્રી કામ ને બધું એ સારું પણ અહીંથી કેટલું બધું ખાલી થઈ જાય વિશાલ અને ઈ ઓલી બોરણીઓ નહીં આવે મમ્મી બધી એટલે ત્યાં ખાલી કર્યું નકર આમાં હું તો? મહેનતમાં જ ન હોય. તો અને આ પછી પપ્પાની જે આ બધી થેલીઓ છે ને ઈ તો 1 by 1 આ સ્પેસમાં રહી જાય એમ છે આરામથી એક ખૂણામાં જ મૂકી એક ખૂણામાં વ્યવસ્થિત અને જે જરૂર પૂરતી હોય ને આપણી ફોરેનના પાર્સલ વાળી ઈ થોડીક બારી રાખશું યાર એ કોથળી. હા બસ રેડી અને જે પપ્પાની જે ઓલી છે એ બધી આપણે ખૂણામાં મૂકી દેશું લાકડા બાકી એમ છે મમ્મી આ કાલ તો શાકોત્સવ છે એટલે કાલ તો રીંગણા હશે ને ત્યાં કાલ રીંગણા હશે પછી એક જ દી જવા દે આ ભલે નીચે પાટીઓ ત્યારે આપણે મંગાળો કરશું અને પાક્કું બનાવવાનું છે એની અંદર કાંઈક શાક તો એ આપણે મંગાળો કરશું મમ્મી મંગાળે રોટલા અને શાક બે બનાવશું એટલે ઈ એટલે જ ને હા એટલે ઈ થોડાક એવા લાકડા છે ને મસ્ત બ્લોગ બનાવો. મસ્ત વ્લોગ બનાવશું અને બધાને બહુ મજા આવશે ગઈકાલનો વ્લોગ કેવો હતો એ બધા મને ખાસ કોમેન્ટ કરજો કે આપણે મંગાળે જ કર્યું હતું બધું રોટલા. એટલે પપ્પા કે દોસ્ત ના કે પાટીઓ નીચે ઉતરોસ ને હવે એટલે એમાં બનાવશું મસ્ત કાંઈક એટલે આમાંથી થોડા ઘણા લાકડા પપ્પાને કઈ જગ્યા એવા હોય ને પ્લાયુ ને એવું એ બધું થોડું કઈ નીચે રાખજો ઘણું છે એવું છે. હા એટલે પ્રમદી આપણે પાક્કો પ્રોગ્રામ કરશું પાક્કું. ચાલો લાકડા તો આપણે કોઈ નથી દેવા હા કારણ કે અગાસીમાંથી પેલા ઘણા લાકડા હતા બધા જુદા જુદા દઈ દીધા. આપણે દઈ દીધા બળતણ બાળવાને કારણ કે આપણે પછી ગેસ હતો એટલે પછી ચૂલો પેલા આપણે વાપરતા પછી ગેસ હતો એટલે જવા દીધા અને ઇન્ડક્શન એ મમ્મી છે એટલે એટલે જરૂર પડે. વાપરવા થાય લાકડા તો? લેવા હવે શેરીમાં રોડ પાકા થઈ ગયા રોડ રસ્તા બધું કે લાકડા નથી મળતા. હા તો લાકડા ક્યાંય નથી હો કાગળ ગોતવા જાવ તો નથી મળતું સળગાવવા માટે કારણ કે શેરી વળાઈ ગયું છે. વાળવા હોય એટલે શેરી અમાર મમ્મી એમ જ થાય હમણાં મહેમાન આવશે ને તે ગીઝર પૂગી નો હગે નાવામાં એટલે મારી મમ્મી પછી ઓલો ચૂલો ચાલુ કરે તો એટલે સેન્ટીના લાકડા આવતા હોય વેસ્ટેજ. એટલે એમાંથી મારા પપ્પા પછી કાઢી દે મારા પપ્પા કે એમાં પછી કે તમને બધાનું કાઢી દો પ્રસંગ આવે તો લાકડા બાકી કે આપણે લાકડા મળવા અત્યારે બહુ મુશ્કેલ છે એટલે આપણે હાંસી રાખવાનું. હા એટલે હાચવીને રાખીએ આપણે પ્રમદીજાનો વપરાશ કરશું ને ફિલહાલ એનું શાક ખાવશું મમ્મી આપણે જેનું હોય જો મેં ટોમડું બહાર કાઢ્યું છે ઓકે દૂધી છે દૂધી બટેટા ને રોટલી એ વિશાલ હે દૂધી બટેટાનું શાક ને રોટલી ચાલશે. રેડી ને ઈ બનાવી નાખું ફિલહાલ ફ્રી થઈ જઈએ પછી મારું ઘરની વાડીનું છે એ તો ખાવું પડે. તુંડું તો ખાવું પડે ને કા મમ્મી બટાટા નાખજો હવે ખાવાનું. હા તો વટાણા અને બટેટું અને દૂધી મજા આવશે ખાવાની એટલે આમ તમને નકરી દૂધી નહીં લાગે ને મિક્સ શાક લાગશે એટલે ભાવશે વાંધો નહીં તારે. તો હારું હાલો માં દીકરો બે સાફ સફાઈ અભિયાન ચાલુ કરે ત્યાં આપણે રસોઈનું કામકાજ यहाँ पे हमारे सर जी चढ़े हैं माड़िए पे हमारा बजाय ड्यूटी अभी इनकी हो गई है કારણ કે વિચારો આની પહેલા આપણે જ્યારે ધૂળ કચરા કર્યા ને ત્યારે એટલો બધો સામાન હતો ને તો માળિયું થયું જ નથી ઓહો હો વિશાલ ઈ ભાલો જ ન થતો એમ ને તો પપ્પા આવી ગયા એને બોલે વાત. ઠીક અચ્છા આ બધું હેલ્પ કરવા લાગે ને તમને ચડાવવાની બધું એટલે જ ને. ઓલા ખાચો કેટલો મસ્ત ક્લીન થઈ ગયો હવે ને આ બધું મસ્ત થઈ જાય જો ચકાચક થઈ ગયો એને પોતા મારી મસ્ત clean કરી નાખો. ક્લીન હવે પછી સીધું વિશું હવે પછી ઓલી બરણી આવે ને એટલે સીધું આપણે ચડાવવાની જ રહી બની જાય આવશે બધી. ઓકે આખા પટ્ટામાં જ હમ. રેડી અને આ પટ્ટામાં આપણો બધો સામાન અને વિશાલ સામાન છે ને અંદરો અંદર જ ગોઠવજો એટલે કઈ માથાકૂટ નહીં એવું બધું મૂકવાનું સામાન. હા બસ હા બસ રેડી રેડી ડન 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 પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા છે ફાઇનલી ઇન્ડિયન ફાર્મર આવી ગયા છે જેની વગર ધૂંધળા કામકાજનું અધૂરું છે એમની ક્યાં વયા ક્યાં ગયા હતા તમે કેટલા ફોન કર્યા પપ્પા હવા 11 ઠેઠ આવ્યા છે અમે છે ને તમે નવરા છીએ હાવ. પપ્પા કે જેટલું ભલે કરે એટલું કરવા દે અમારે સાઈડ હાલે છે સાઈડ હાલે છે હા. ત્યાં જો સાફ સફાઈ અભિયાન ચાલુ થઈ ગયું છે ધોજાળા ધૂળજાળા કામકાજ પણ પપ્પા માળિયું થયું જ નહોતું આપણે આ દેશી ભાષામાં ધોજાળા કહેવાય. ધૂળજાળા ઓલી અળસ કાઢે ને બારી હા. આગા ઉભા ઓહો. પપ્પા નાવું જોઈએ અત્યારે હાલ્યો. એટલે પપ્પાને આપણે હેલ્પર તરીકે રાખ્યા છે આજે પપ્પા રાત્રે પછી કેજો કે કાંઈક ઠંડક કરાવે એમ કરાવશું ને? હા એમ અત્યારે કામમાં મદદરૂપ કઈ થાય દીધું છે તો કરાવવું જ જોઈએ. હા એટલે ઈ બાને અમને હેલ્પર માં ઠંડક થઈ થોડી ગારો જા ઠે- તો અત્યારે જો વિશાલે થઈ ગયું પછી બાકી છે હવે પોતું મારવાનું ભીનું હોય. ઓકે બાકી ડન ને બધું હા. પપ્પા આ પાર્ટી ઉતારો જ ને આપણે કાલ તો શાકોત્સવ છે રમતી પાસે તમે મંગાળો કરી દેજો અમને ઊંધિયું કરું, ઊંધિયું બનાવીશું. ઊંધિયું બનાવશું અને વિશાલ ઓલું બધું મિક્સ નાખીને બનાવશું બધું જોરદાર ઊંધિયામાં બફાય ને બહુ સરસ થાય. બહુ મસ્ત થાય એટલે એમાં પ્રમદી આપણો- આપણે કરશું પાછો આપણો ઘરનો મસાલો છે એટલે બહુ સરસ બહુ થાય. મસ્ત થાય ટેસ્ટમાં બાકી બનાવી ને હા એટલે બહુ સરસ થાય. અને શું કહેવાય લાકડા આપણે નીકળ્યા છે ઘણા ખરા એ મૂક્યા જ બહાર એમાં છાણા જોઈએ. પોતું લેતો હું. હા છાણા હાલે. છાણા હાલે છાણા જોઈએ એમાં.
એવું છે ये है शाना ले हाँ फाइनली अभी हम आ गए हैं किचन में क्योंकि अभी बपोरा की तैयारियां शुरू है और यहाँ पे वासन का खड़कला भी हमारा चढ़ाने का बाकी रह गया है और सब्जी हमारी कटिंग होके रेडी हो गई है लौकी आलू मटर और टमाटर 4 की हम सब्जी बनाने वाले हैं मिक्स वेजिटेबल मस्त बनाएंगे लचका टाइप सबको बहुत मजा आएगा खाने में और रोटी का आटा भी गूंद के ले लिया है हमने तो चलिए अभी हमारा नारियल पानी पीने का समय हो गया है तो सबसे पहले पी लेते हैं अपना नारियल पानी देन आफ्टर ये अपना जो वासन का खड़कला है उसे हम अपनी अपनी जगह पे रखेंगे किचन पूरा क्लीन करेंगे सब्जी बनाएंगे सबसे पहले सब्जी का वघार करके रख देते हैं ताकि सीटियाँ पड़नी शुरू हो जाए तो सबसे पहले सब्जी बना लेते हैं देन आफ्टर नारियल पानी पियेंगे देन आफ्टर बर्तन चढ़ाएंगे एंड देन लास्ट में हम रोटियां बनाएंगे तब तक विशाल और मम्मी दोनों थोड़े बहुत फ्री મારા રસોઈનું કામકાજ પૈતું અને વિશાલને માળિયાનું કામકાજ પૈતું તો એ જો કેવું લાગે કેટલું જે આ બધી જગ્યા રોકેલી હતી મસ્ત વિશાલે ગોઠવી અને એક ખાંચામાં જમાડી દીધું હવે કઈ ટેન્શન નહીં રેડી હો વિશાલ પરફેક્ટ કાંધી કરી નાખી છે હવે આ બધો મારું જે સ્ટોર સામાન છે એ પડ્યો રહે હોપારી વાતરવાનું હા ખારી છે ને અને અત્યારે આપણે જો કે અથાણાની કેરી ની બધું વાતરીએ પપ્પા આવ્યા છે પપ્પા આવી ગયા છે. આપણે હું કેવું લાગ્યું એમ હા બરોબર ને બરોબર ઈ મને તો ભીખાથી નહીં વાઈ છે તમને કેવું લાગ્યું કયો અમને બહુ સારું લાગ્યું હો વિશાલ ચોખ્ખું ચણાક જે કેદુનું કરવું હતું આજ માંડ અંજળ આવ્યો વિશાલે એનું કામ સાઈડમાં મૂકીને અમારું કામ કરતી એ ડબલ ટેપ મારી લાવો ઈ હમણાં ડેકોરેશનમાં જોહે આ બધી વસ્તુ તમારે અમારી બધી લઈદા નહીં રાખવાની બસ લીધી નથી આવવાની ઠીક અચ્છા બેનનું કોઈ લીધી ઓકે હા ડેકોરેશન નો સામાન આમાં છે થોડો ઘણો પપ્પા આજે ફાવી ગયા છે हाँ पप्पा फवे गया सरस થઈ ગયો હે ને આટલા બધા પપ્પા સલાખા અને ગુંગણ ને બધું હતું વિશાલે એકમાં હમાડી દીધું ન્યા પપ્પા રે ત્યાં લગી રાખવાના છે પછી પપ્પા એ તો તમારે જોડાને તઈ તમે કહો કે આ ઉપયોગમાં આવ્યું એમ મારે ફોરેન ના પાર્સલ મોકલવા હોય તો ફટનાર ને પપ્પા ઉપર ચડીને કાઢી દે છે ગુણ એમને હુકમ થઈ દીધો બુગણ જોતો હાજી વાત અને દર્શક ને હળદર મૂકો આપણું બુંગણ ઉતારીશ વારે હા હો અહીંયા બુંગણ તો વસ્તુ તો ન હોય જોઈએ તો કામ લાગે એટલે ઈ કે પપ્પા છે એમની પપ્પા છે ત્યાં સુધી પપ્પા પછી એમાં ઊભો રહે હવે હું કરશું હુકવાનું કાંઈ છે નહીં હવે પછી ગામમાંથી લઈ આવશું પપ્પા પછી ઈ થાય પછી બીજું કઈ ન તો થાય બાપા લીધેલું છે ને હા. ના જવું પડે તો પછી કેટલા 4 બુંગર છો બધું ત્યાં લગીમાં જતું આવ્યું 4 બુંગર છે મોટા પપ્પા આખો પટ્ટો ખાલી થઈ ગયો કાલે બરણીનો ઓર્ડર આપશો ને તો એ બરણી તો ઈ એમાં આવી જાય. હા હાલ તે બધું બધું કરી નાખ્યું હજી આપણે જગ્યા લાટ પડી છે આગળ. હજી ઘણી છે ઓલી પપ્પા ઓલી કોથળી આમ કરી નાખીએ ને એટલે ન્યાય આખો હજી એ ખમાઈ જાય એમ છે હા ત્યાં ઓડી આડી કરી નાખાઈ આયા આવશે એ લગી હા હા ત્યાં છે પાછું તો પેલા છે આયા લગી આવ્યો પાટો બોરા આવી જાય તો એ એટલું ઉતાર લે કમ્પ્લીટ વિશાલ ઓલી પ્લાય હે ની છે ઉપર મૂકવાની છે હજી કર્યું તો થઈ ગયું બધું હા હજી હેઠે જો આ સાફ કરવાનું છે આ પંખો બધું સાફ કરવાનું છે આ મારું થઈ ગયું કેદો છે મમ્મી હા ઈ એક કે દિવસ નું હતું કે જે થાય એમ બપોર નહોતું. હાલતા ચાલતા થઈ જાય સવાર ઉઠું ને હા તો અત્યારે હાલો હવે જમી લઈ હવે લાગી છે ભૂખ ઉપર થઈ ગયા છે હા ઓ બપોરાનો સમય થઈ ગયો છે ઓલરેડી 12:30 પોણા 1 જેવું હમણાં થઈ જાહે આપણે જમીન પછી પાછું કામ ઉપર ફાઇનલી બપોરા કરવા બેસી ગયા છે અમારું હોલ ફેમિલી વિશાલ ના પાડતા હતા શાક નથી નાખવું ઓલું કેવું લાગે ભૂખ એટલી લાગી છે ને શાકે બહુ મસ્ત બન્યું છે તો એમાં અથાણું બહુ મજા આવે બહુ મજા આવી જાય છે બટાકાનો હારો કેવો છે બહુ સારા લાગે મમ્મી શાક બનાવે તો સારું જ લાગે નગર અત્યારે જો મસ્ત મૂળા ને અડદિયો ને છાસ ને વટાણા બટેટા ટમેટા અને દૂધી ચારીનું મિક્સ શાક એટલે જલસો છે તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા પપ્પા સ્વાદ ચડી ગયો જય સ્વામિનારાયણ તમે ક્યાં વયા જાવ છો તમે આવો ત્યાં જ કામ પૂરું થઈ ગયું આજ તો પપ્પા હોવાનું વખત રમવા મળ્યા ઘડે ખેમત તો હવે આપણે આવે હા એટલે લગી આવે ત્યાંથી પછી હું જાઉં ભારીઓ કરીને આપું યાર મેં ઉપર નહીં ચડી હગું વર્ષો વળી ગયો ઠંડી વાત જ તો ભારીઓ કરીને ગોઠવું હે મમ્મી હે પપ્પા સેવડી ખાવા મેં તો આ વચ્ચે પડ્યું છે મેં તો જાવું છે ગાડી લઈને મોટી મેં નકર નથી કર્યું તો આ એટલે મેં ભલે પડ્યું વચ્ચે લઈ આવી મેં તો વહી જાય ગાડી પણ આ મોટા બે ભા રાખ્યું વિશાલ બીજે જાવ બાકી જવા દેવું. હા તારા છે ને રસ્તા પપ્પા ઈ જગે હે મમ્મી જગે ઈ તો ભાઈ જગે તો ભલે ને પપ્પા એને ઠીક ઓકે મોટા બે ઓકે ઘણા મોટા છે પ્લાસ્ટિક સીટ છે હા હે વિશાલ એનું કઈ થાય નહીં ખાય ને
આ કટકા થાય બધા એના. જાગરણ મન નો થાય અને હાથ રાખો તો નો કઈ થાય. વાર નહીં લાગે. હા બસ મોટા મોટા ફાળિયા રાખો, બાકી બધું જવા દે. રેડી. એટલે શેરડી અમાર મમ્મી વિશાલ મૂકીને ગયા હતા, હવે વિશાલ આવીને ખાઈ જાય તો વિશાલ આવ્યા જ નહીં, આવ્યા તો સીધા ગામે લાગી ગયા. હવે સેવડી ખાઈએ આપણે. હવે શેરડી પછી ખાઈએ. ઢોકળા મોઢેથી ખાઈએ. ઢોકળા કે ઇડલી શું છે? ઈ છે સરપ્રાઈઝ. આ ચટણીની સુગંધ આવે છે. ચટણી સુગંધ આવે છે ઈ બી મોઢેથી. શરીર સુગંધ આવે છે, ઢોસા બનાવે. અમે ઢોસાને બહુ યાદ આવે. ઢોસા લોઢી લઈ દ્યો થાય એમ છે. નથી આપણે આપણે નથી વિશાલ. લઈ આવીએ ઢોસા બનાવી. અને ઈ લોઢી કેવી લેવી છે? ઓલી જાડી વાળી લેવી છે, બળવા પણ જ નહીં. એની જેવા થાય પછી ઢોસા કે આપણે એની જેવા જ તમને કરીને બતાવું તો. તો એ લોઢી લઈએ. હા એમ. ફરમાઈશ પાછી બહુ ઓછી કે ભાઈ ને આવડી મોટી હોય છે એવડી મોટી ના, આપણે નહીં. આવડી હા બસ મમ્મી ના જ જેવડી. પણ લોખંડની વજન વધારે હોય. અરે બળે નહીં કા મમ્મી ઢોસો પડ. આવે, આવડું થાય કે આવડું થાય. અવળો થાય. હા અને ઈ પાછું પેપર જેવા ખાવા હોય એટલે પેપર કરી દો તમને. બટર પેપર, ચીઝ પેપર, જે પેપર ખાવા હોય તમારે. શેના પેપર ઢોસાના. અરે રે હાલો હા ગમટે. કેક બનાવવાના છે. હીરા લઈ આવીને દિવાળી ઉપર ઈ બિચારી કહેતી હતી હું ઈ કે મળવા આવે ને તમને ઢોસા ને એવું બધું બનાવી દે મંચુરિયન તો આવી જ માંદી થઈને હા. એટલે કઈ મેળ આવ્યો. કઈ મેળ આવ્યું નહીં. હે કેવી પપ્પા ઢોસા બનાવવાના છે? લોઢી આવે તે દી. બાપ લ્યો તો હું ઘણા મરી ગયા. ઘણા મરી ગયા. લોઢી પડી છે બનાવવાના છે અત્યારે. પપ્પા વિચારમાં પડી ગયા. નહીં મમ્મી કરવું ઈ દળાઈ હમણાં એક તો એમાં તો subscriber કર્યું જ હતા. નહીં. હા સમજી રે? હા કે તમારા વિડીયો અમે કાયમ જોયું છે ઈ કે. હા સારું થેન્ક યુ મેં કીધું. થેન્ક યુ. આ ગુજરાતી મીડિયા ઇંગ્લિશ બોલવા આવે. હા તો પપ્પા કામ બહુ થઈ ગયું છે તમારથી આજે તો શેરડી ખાઈ લઈ. આ તો શેરડી ખાવાની જ હોય ને. નકર હે? આ ક્યાં નાખશો આ ક્યાં મૂકશો શું કરવું? ઈ ટેરેસ ઉપર. અગાસીમાં તો અહીં ક્યાંય નહીં. એમને તો ભલે અગાસીમાં રાખવા છે કહું છું. હા આ ક્યાં કામ લાગશે કે? ચોમાસામાં અમે ઉપર રાખી પછી આવતા ચોમાસે બાળી નાખીએ. તો જેવી તો હાલે ને. આ કાંઈ તમે આ શું બાળશો? આ તો બળે કાંઈ નહીં. નહીં બળે નહીં પપ્પા તો શું કામ ના તો કાઈ નહીં. અરે હું તો કહું મમ્મી આપણે કાકા કેમ કાલે કાગળ હકી જાય યાર. તો પછી રહેવા દ્યો. ત્યાં કાંઈ નહીં. લાકડું મૂકી ઠેકાણી બરોબર છે. અને આને બાળવું કેમ આવડું મોટું હોય હા. લાકડું પતલું એકદમ જેગું. આને જગે હા આ ઈ ક્યાં છે. આપણે ફર્નિચરમાં ક્યાં કામ લાગે છે એમ છે. તો પછી જવા દે પપ્પા એને હું રાખીને કરે તો ખોટું જગ્યા રોકે કા મમ્મી. કોકને કરાવવું હોય ને દઈ દેવાય. હા કોને પૂછો? મેં કીધું ક્યાં જાય? ચાલ હાલો ભાઈ તારે ફર્નિચર કરાવવું હોય તો આટલું ન હાલે ત્યાં પછી કલર એના ડિફરન્ટ થતો હોય. હા ઈ છે. હા, જાજે આખે આખી સીટું લેતા હોય લોકો. હાલો વિશાલ શેરડી ખાઈને જે આ બધું મૂકવાનું છે અહીંથી. આપણે ઓછી તો માળી વાત કરી. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો ઇન ધ એન્ડ કામ વામ કરીને કા ખારો નાસ્તો તો જોઈએ જ રોજ નહીં. હારું હારું જ ખાવ છો સારું સારું જોઈ ને. ભાઈ પેલા બેળ ને બધું. કેટલી સ્પોન્જી થઈ જો આપણો ઘરનો જ લોટ હો હા હા. જે આપણે સેલ કરીએ છીએ. તો ઈડલી ઢોકળા હાંડવાનો બધા જ જાતના લોટ આપણે અવેલેબલ છે. પ્લસ જે આપણું બધાને ખબર છે હમણાં પેકેજિંગમાં જવાના જ છીએ. અત્યારે જવાનું છે. જવાનું જ છે. ઘઉંના પાપડ ને ચોખાના પાપડ ને બધું ફરસાણ ને ટમેટાની વેફર ને મરચાં ને બધું મમ્મીએ બનાવી રાખ્યું ખજૂર પાક ને ઈ જઈને સીધું પેકિંગ આપણે કરવાનું છે. તો ફિલહાલ ફટાફટ આપણે ઈડલી મસ્ત ભગવાનને ભગવાનને થાળ ધરી ધરી દ્યો. દઈએ. હઉ ચટણી છાશ ને બનાવીને રેડી ચટણી છે. બધી બહુ મસ્ત છાશ થઈ રેડી ગઈ છે. છે. હા. હવે ભગવાનને ધરી દઈએ પછી હું ને મમ્મી પેલા બેહી જાય કારણ કે અમારે બેને મારે તો ચટણી વઘારેલા હારે ખાવા જો. ખાવું. એટલે જ ને બહુ પોચી થઈ જોડે જો. ચા દૂધ. જોડે ચા દૂધ. એટલે મેં કીધું મા દીકરી પેલા ખાઈ લો વઘારની તૈયારી થઈ ગઈ છો. ઓકે સરસ છે. એટલે હવે તમને વઘારી દઈએ અને પછી ત્યાં અમે બે ખાઈ લે ગરમા ગરમ. ઓકે ઓકે ચાલો. સારું ચાલો મમ્મી બેસી ગયા છે પહેલા વહેલા જ ભગવાનને ધરેલા હતા એટલે થોડા આપણે થઈ ગયો એટલે મા દીકરી નો હાલે એટલે અમે ઈ થોડા કટિંગ કરીને વઘાર માટે અમે એને યુઝ કરીએ. અને એ અમારી થાળીઓ ચડે છે મસ્ત એ થાળી પડીને પાછી રેડી થઈ ગઈ છે એટલે ઉતરા ભેગી પછી નવી ચડી જાય. કેવા લાગ્યા? બહુ મસ્ત હતી હો પણ. મમ્મીને બહુ ભાવે એટલી ચટણી ની. આની બહુ મસ્ત હતી. આપણે મમ્મી લોઢી લઈ લઈએ ને એટલે ઢોસા બનાવીએ. મને કીધું ની ઈચ્છા હતી ઢોસા ખાવાની હવે. જાય તો લેવાય. કોઈક આવતું હોય ને અથવા સાવરકુંડલાથી તો આપણે એને પે મંગાવી લઈએ મસ્ત તવી જેવી. તારે જો મમ્મીને થોડી ખૂટશે ત્યાં આપણી થાળી ચડી જશે. એવી વિશાલ બળી ગયેલી સ્મેલ આવતી હોય ને તો તમારા પ્રતાપે હો નથી આવજો પણ નહીં ને પણ કારણ કે વઘાર કાઢી નાખ્યો છે તમને દેખાતો હોય છે અહીંયા કે અહીંયા એટલો વઘાર મેં કાઢ્યો કારણ કે હજી તો તલ ફોડવાનું બાકી હતા ને મને પૂછ્યા વગર રાઈ જીરું નાખી દીધું મરચાં હું હાથળ દીધી ખાંડનું પાણી નખાઈ ગયું હતું. મેં કહું પાણી બળે પછી તલ નાખી અને તરત જ ઈડલી નાખ દો. મને પૂછ્યા વગર ઈડલી દાણા નાખી દીધી તલ નાખવાના બાકી હતા. તો તલ ફૂટી ગયા ને તો ઈડલી મારી ઓલો જો વઘાર હતો ને ઈડલી બધી નાખી દીધી ને વિશાલે બળી ગયું. ઈ બળી ગઈ પણ આમાં કેવું ઓલું જે ઓલું કુરકુરો ન હોય છેલ્લો લાસ્ટ નો પોચો પોચો ઈ વિશાલે નાખી દીધો હતો. પણ એ બહુ ભાવે. ઈ ભાવે ને પણ મને પૂછે જ ખરી માને કે હું નાખું કે ન સારી નાખું. વસ્તુ જ બળી ગઈ. સારી વસ્તુ જ બળી ગઈ.
તો ચાલો અત્યારે મસ્ત મારી ડબલ ફેરી હે ને બેની બહુ મસ્ત તો અત્યારે મારી ડબલ ફેરી ચા દૂધ ને જો મસ્ત વઘારેલી ઈડલી સાચી ઈડલી ખાવાની મજા તો વિશાલ સવારે આવે હા બહુ મજા હા અને પપ્પા આવી ગયા સવારે એ ભાઈ તમે બહુ ભૂખ લાગે છે બહુ ઉતાવળા શિયાળો છે ને, એટલે વધારે ભૂખ લાગે ને હા શિયાળો છે ને એટલે તો ચલો આવી જ જાવ બધા મસ્ત બરફી જમવા બનાવી હું બરફી ને ઢેફલા આવો પપ્પા હા અને ફાઇનલી જેનો બલ્કમાં ઓર્ડર જાય છે વિશાલ મસાલો મસાલો અને હવે મસાલા પેકિંગ થવાય મીંડા છે અને અહીંયા ટોમેટો વેફર લીલા મરચા પછી આપણી મેઇન ચોખાની ફરફર દાળ ભાત સ્પેશિયલ આમ કહીએ તો અને એનાથી પોચી મમરી અને ફરફર ને બધું છે તો ચાલો હવે આના પેકેજિંગ કરી લઈએ તો ફાઇનલી ઇન ધ એન્ડ હવે મારા પાર્સલ પેકેજિંગનું કામ શરૂ થઈ ગયું છે ને ઓલરેડી પાર્સલ જતા પણ રહ્યા છે અર્જન્ટવાળા જે હતા મારે મોકલવાના હતા એ અને આ ફોરેનનું પાર્સલ અત્યારે વિશાલ છે તો મારે અત્યારે આવી જાય અને અત્યારે ફોરેનનું પાર્સલ છે આ લંડનનું સ્પેશિયલ તો અત્યારે હું મોકલી દઉં ને તો ઉત્તરાયણ પહેલા એ લોકોને મળી જાય તો સ્પેશિયલી ચીકીઓ મંગાવેલી છે ડાળિયાની ચીકી છે ત્યાર પછી આમાં તલની ચીકી છે તલની ચીકી ટોટલ 2 કિલો છે અને અહીંયા આપણે માંડવીની ચીકી છે પેકેજિંગ વ્યવસ્થિત મસ્ત થઈ ગયા છે ને હજી આની ઉપર બબલ રેપ આવશે એટલે નહીં વાંધો આવે અને અહીંયા ટમેટાની વેફર મસ્ત પેક થઈ ગઈ છે અહીંયા વિન્ટર સ્પેશિયલ ખજૂર પાક આમાં બોળિયા લીંબુ પછી લીલી હળદર અને ચાસણી વાળા લીંબુ તો આ પેક થઈ ગયું છે મસ્ત તો ઓલરેડી આ રિપીટેડ છે વિશાલ આપણે ઓલરેડી 2 કિલો ચીકી મોકલેલી હતી તો ઈ ખૂટી ગઈ ને હવે વિન્ટર સ્પેશિયલી કે ઉત્તરાયણ છે તો પાછી આપો એટલે અમને એમ થાય કે ઉત્તરાયણમાં ઇન્ડિયાનો ટેસ્ટ લાગે થોડું હા તો મેં કીધું આજે જ આનું પેક કરી દઈએ ને તો મળતું થાય એમ તો ચાલો ફટાફટ હવે આને બબલ રેપ પીટીને પેક કરીએ ને બીજા બધા ઘણા બધા પાર્સલો છે ઈ પણ પેક કરવાના છે તો ફટાફટ ઈ પણ પેક કરીએ ને પછી આપણે ઘર તરફ નીકળીએ તો જે લોકોને ઓર્ડર કરવા હોય ઇન્ક્વાયરીઝ કરવી હોય આપણું વિન્ટર સ્પેશિયલ ખજૂર પાક સુખડી કાચું કાટલું અને ત્યાર પછી બધી વેફરો ઘઉંના પાપડ ચોખાના પાપડ તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી